નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ગઢલંકાના રાજા રાવણના અભિમાનની વાત. પશુ પ્રભાતનો પહોર થયો. ઉગમરાણા આભમાં ઉષાએ કુમકુમ વર્ણા પગલા પાડ્યા. કસુંબલ રંગમાં ઝબોળાયેલા સૂરજ મહારાજે નવખંડ ધરતી માથે સોનલ વર્ણા અજવાળા ઢોળ્યા. એ વેળાએ ગઢલંકાનો રાજા રાવણ ધનુષ બાણ લઈને સાબદો થયો. રાજા રાવણ એની સામે રાશવા છેટી રાણી મંદોદરીને ઊભી રાખી પણસ છડાવીને ધનુષનો ટંકાર કર્યો. ત્યાં તો 10 દિક્પાલ ડોલી ઉઠ્યા. ધરતી ધણેણી ઉઠીને આકાશ પાતાળ ખળભળી ઉઠ્યા. પછી એને બરાબર નિશાન નોંધી અને મંદોદરીની ઝાલ એટલે કાનમાં પહેરવાનું વેળિયું ઘરેણું સોંસરી ભાલ એટલે કે ભાલોડું તીર કાઢી નાખી. એ મરી ગઈ બાપ એમ કહેતી એ મંદોદરીના કાળજે સર કરતો શેરડો પડી ગયો. એની આંખે અંધારા આવી ગયા. રાવણના 10 માથા ગર્વથી ટટાર થયા. ખોખારો ખાઈ મૂછેતા તાદય અને અટહાસ્ય વેરતા એણે કહ્યું, મંદોદરી છે મારી જેવો કોઈ બળિયો બાણાવાળી? મંદોદરીએ એ થરથર થરથર ધ્રુજતા 2 હાથ જોડીને કહ્યું, ના મહારાજ, તમે એટલે મરદનું છોગું હો. તમારા પગરખામાં પગ નાખે એવો મલક માથે કોઈ પાક્યો નથી. નીત ઉઠીને રાવણ મંદોદરી આગળના પરાક્રમનું પારખું કરે. વાઘ આગળ બકરી બાંધી હોય એવી દશા મંદોદરીની થઈ ગઈ. કશી વેળાએ કાંઈ રાવણ નિશાન ચૂકી ગયો ને ક્યાંક આડુવળું વાગી ગયું તો આમ ભેની મારી મંદોદરી 6 મહિનામાં તો સુકાઈને સાવ સાંઠેકડા જેવી થઈ ગઈ. આમાંથી ઉગરવાનો આરો વારો શોધવા રાજા રાવણની રજા લઈને મહિનો માસ પિયર ગઈ. પિયરમાં મંદોદરીને સરખી સહિયરો ઘેરી વળીને ઠોળ એટલે ગમત કરવા માંડી. કાં સખી, સાસરા સોયલા કે દોયલા? કેટલી વિશેષો થાય છે? એની વાત એમ છે ત્યારે આંક અને તો બેનબા બહુ બળ પછાડતા હતા. ધરતી માથે પગ છબતો નહોતો, આકાશમાં જ ઉડતા હતા. ઓલી કહેવત છે ને કે એરું દરમાં જાય એટલે પાંસરો દોર. મંદોદરી છણકો કરતી બોલી, રાખો રાખો મારી બાઈઓ, હંધી કાબરિયુની જેમ મંડાણી છો તે. તમે સાસરેને શું ઊંધી મયડી નાખશો? એ મારાથી અજાણ્યું થોડું જ રહેવાનું છે. લ્યો કરો વાત. તમે ભારે રેસાળવા વાયરો વાતા ઉડી જાવ એવા કાં થઈ ગયા? મંદોદરીનો ગુસ્સો ટાઢો પડ્યો. એને દિલ ખોલીને એ વાત કરે સાંભળીને વાત કરી ને વાત સાંભળીને સૌ વિચાર કરતા થઈ ગયા. સૈયરુએ એને હિંમત આપતા કહ્યું, મંદોદરી, ધ્રો અને ધણી તો ખૂંટે જ ગણે દે. જાઓ જઈને કહેજો કે કુવા માયલા દેડકા જેવી વાત સિદ્ધને કરો છો. ભલભલી પ્રથમી પડી છે. પિયરમાં તાજી માજી થઈને મંદોદરી પતિ ગૃહે આવી. કોયડાની કૂંચી જડી ગઈ હોવાથી એના હૈયામાં હરખ હિલોળા લઈ રહ્યો છે. બીજે દી સવારના પહોરમાં રાવણ એનું નિત્ય કર્મ કરવા સાબદો થયો. જાળ સોંસરવી ભાલ કાઢીને એણે સવા શેર કેફથી કહ્યું, કા મંદોદરી રાણી, છે મારા જેવો કોઈ બળિયો બાણાવાળી? મંદોદરીએ નેત્ર કટાક્ષ કરતા કીધું કે સ્વામીનાથ, કુવા માલ્યા દેડકા જેવી વાત સિદ્ધ કરો છો. ભલ ભલી પ્રથમી પડી છે. મંદોદરીનો જડબા તોડ જવાબ સાંભળીને રાવણ જેવો રાવણ છે ખાઈ ગયો હો ભાઈ. એણે દિલ દરિયામાં ડૂબકી મારી. હું એટલે કોણ? લંકાનો રાજા રાવણ. મારું નામ પડતા ભલભલા દેવ દેવલા થરથર થરથર કંપી ઉઠે છે. મને ટપી જવા તો અવતાર લેવો પડશે. તોય મને જોવા તો દે કે પૃથ્વી માથે કોઈ માયનો લાલ પાક્યો છે. પુષ્પક વિમાનમાં બેસીને ભલભલી પૃથ્વી માટે આંટો મારવા હાલી નીકળ્યો. ફરતો ફરતો એ અયોધ્યાના પાદરમાં આવી ચડ્યો. સંધ્યા ટાણું થતું આવે છે. આથમણા આભમાં કેસરી રંગ ફેલાયો છે. મીઠો કલરવ કરતા પંખીડા માળા ભણી ઉડી રહ્યા છે. સીમ શેડેથી થાક્યા પાક્યા માનવી એ ઉતાવળા પગે ઘર ભણી વયા આવે છે. ભાંભરડા દેતું ગોધણ ગામ ભણી આવી રહ્યું છે. શિવાલયમાં આરતીનો ઘંટારાવ ગુંજી રહ્યો છે. એવે સમયે અયોધ્યાના પ્રતાપી રાજા રઘુરાય હાથમાં લોટકો લઈને દિશાએ જવા નીકળ્યો છે. આ બાજુથી રઘુનું જવું ને સામી પાથી રાવણનું આવું બેયનું ભેટો થાવા આડું રાશવા છેટું રહ્યું. રાવણને સામે ઉભેલો જોઈને રઘુરાય ઘડીભર આંચકો ખાઈ ગયા. પાણીનો લોટકો હાથમાંથી એક કોર મેલી દીધો. માર્ગમાંથી દાબડાનું ભોથું ઉગેલું હતું, એમાંથી 2 તણકલા તોડ્યા ને પછી
દર્ભનું ધનુષને દર્ભનું ભાલોડું બનાવી નિશાન નોંધ્યું અને સનનન કરતું તીર અંતરિક્ષમાં અલોપ થઈ ગયું. આ જોઈને ખંદુ અટહાસ્ય વેરતો રાવણ કહેવા માંડ્યો, રઘુ, કાંઈ ન વળ્યું એટલે મારી આગળ એ તરણા તોડવા માંડ્યો? પણ એમ હું તને છોડવાનો નથી, સમજ્યો ને? રાવણ, તારી આ મજાલ, મારા માર્ગમાં આડો આવનાર તું કોણ? જા જા, ઝાડ ઝાડના ભારે ભાંગી પડશે. મારે શીદને નિમિત્ત બનવું. ઊંડા પાણીમાં ઉતરતા પહેલા ખાતરી કરતો જા કે મેં તરણા નથી તોડ્યા. અહીંથી ઓતરાદિયા એક જોજનમાં ભો માથે વનવગડામાં એક તાજી વિયાયેલી ગાય છે. વાઘ એની ઉપર તરાપ મારવાની અણી પર હતો. જો હું સેજ ગાફેલ રહ્યો હોત તો વાઘે ગાયનો શિકાર કરી નાખ્યો હોત. હું ગો બ્રાહ્મણ પ્રતિપાલ આ શેષ આખી લઉં. રાવણે કતરાતી નજરે કીધું, શું કહેનારો તો ગેલાગરો, પણ સાંભળનારો ગેલાગરો. તારી પાસે પુષ્પક વિમાન તો છે ને? જઈને કરી લે ખાતરી. ત્યાં સુધી હું આંખ અને પાદરમાં જ બેઠો છું. જોજે હો, મારી આંખમાં ધૂળ નાખીને ક્યાંય ભાગી ન જાતો. ભાગે એ બીજા, ભોમકા લજાવનારાઓ માનો હું નથી. હું એક વચની છું, સમજો ને? તું તારે જોઈ આવ પછી વાત. અને એંધાણી આપ્યા પ્રમાણે રાવણે પુષ્પક વિમાન હંકાર્યું. આભલામાંથી જેમ તારડિયું ખરે એમ ખર કરતું પુષ્પક વિમાન એ રણ વગડામાં ઉતરી પડ્યું. રાવણે આમ કરીને આમ નજર કરી તો એક ગાય પોતાના વાછરડાને વહાલથી ચાટી રહી છે. વાછરડો બચબચ કરતો માના આંચળે ધાવી રહ્યો છે. સામે જ દર્ભના ભાલોડે તીરે વિંધાઈને મોતના મુખમાં જઈ ચડેલો વાઘ પડ્યો છે. રાવણ તો ફાટી આંખે આ દ્રશ્ય નિહાળી રહ્યો છે ને ભાઈ તેદીથી પોતાની જાતને દુનિયાભરના શ્રેષ્ઠ બાણાવળીમાં ખપાવતા 10 માથાળા રાવણનો ગર્વ ગળી ગયો. એના અભિમાનના ચૂરે ચૂરા થઈ ગયા. એ તો વિમાનમાં બેસીને ખોટા રૂપિયાની જેમ એ રઘુરાય પાસે પાછો ફર્યો. એમના ચરણોમાં શીશ નમાવી એને અવિનયની ક્ષમા યાચી. રઘુએ કહ્યું, જા જા, જવા દઉં છું. તારા એ અભિમાન ક્યાં ઓછા છે? પણ એક વાત કાન ખોલીને સાંભળી લે કે મારી ત્રીજી પેઢીએ રામના માર્ગમાં આડો ન આવતો, નહીં તો તને જીવતો નહીં જવા દે. આટલી વાત ધ્યાનમાં રાખજે. કુલડી જેવું મોં લઈને રાવણ લંકાગઢમાં પાછો પડ્યો. તેથી તેણે મંદોદરીની કાન ઝાલ વીંધવાનું અને પોતે બહુ મોટો બાણાવાળી છે એવી ડંફાશ મારવાનું એ માંડી વાળ્યું. બસ તે દીથી મંદોદરીને નવ નિરાત થઈ ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળ આવ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય શ્રી રામ.